જય જિનેન્દ્ર, જય મહાવીર. આપણે ધર્મની વાતો તો ઘણી મોટી મોટી કરીએ છીએ, પણ કર્મ કરતા અટકી નથી શકતા. અને શેનાથી કર્મ બાંધીએ છીએ એ સમજણ પણ પૂરી મળતી નથી. પ્રતિક્રમણ કરી જઈએ છીએ, પણ પ્રતિક્રમણના અતિચાર અને એના અર્થ કશું જાણતા ન હોય તો આપણને શું ખબર છે કે આપણે પ્રતિક્રમણમાં કેનું પ્રાયશ્ચિત કર્યું છે. આજે હું યંગ જનરેશનને એક વસ્તુ બતાવવા માગું છું. આપણે છદ્મસ્ત છીએ, સંસારમાં રહીએ છીએ, આપણે મીંઢોળ બાંધેલા છીએ, આપણે મોહબ્બતી અને રજોગણ લીધેલું નથી. છતાં પણ આપણે પાપથી બચવાના પ્રયત્નો તો અવશ્ય કરવા જરૂરી છે. આજે હું તમને બધાને એક જ વસ્તુ બતાવવા માગું છું. પ્રતિક્રમણ એક દિવસ કરવાથી પ્રાયશ્ચિત થતું નથી, પણ પ્રતિક્રમણ રોજ તમે ખાલી 99 અતિચાર અર્થ સહિત એક વખત સમજી જાઓ. એક વ્રતના અતિચાર ખાલી સમજો. જો તમે કોઈ વાર સમજાવવા માગતા હશો તો હું પણ તમને આની અંદર સમજાવીશ, પણ ખાલી 99 અર્થ સમજશો ને એટલે આપણે સવારથી રાત સુધીમાં કેટલા પાપ કરીએ છીએ એનો ખ્યાલ તરત જ આવી જશે. અને નવતિચારનું કૌશલ તમને આવડી જાય એટલે તમે નવતિચાર કરતા થઈ જશો તો લગભગ પ્રતિક્રમણનો સાર તેમાં આવી જાય છે. ત્યાર પછી 18 પાપસ્થાનો. આપણે 18 પ્રકારના પાપ ક્યાં કરીએ છીએ, કેમ કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, એમાં કેટલા અનર્થે આત્મા દંડાય છે. આ પણ એક બહુ સમજવા જેવું છે. એક 18 પાપસ્થાનક પણ સમજો. કોઈ ચોમાસું આવે ત્યારે માસતી મહારાજ પાસે કે ભાઈ અમને પ્રતિક્રમણ અમે નથી શીખી શકતા, તમે અમને 9 અતિચાર એક અતિચારો અમને તૈયાર સમજાવી અને શીખડાવો. 18 પાપસ્થાનકમાંથી અમારે કેમ બચવું તે અમને બતાવો. અને 14 પ્રકારના સમુચ્છેદ જીવો દિવસે રાત આપણે હણીએ છીએ, એને હણતા કેમ બચો. બસ આ 3 જ પાઠ એવા અગત્યના છે કે જે આપણા જીવનમાં પાપથી પાછા વાળે છે. હું એમ નથી કહેતી આખું પ્રતિક્રમણ તો કરવાવાળો વર્ત બહુ લિમિટેડ છે, પણ આ 3ના જો તમે પૂરેપૂરા અધ્યયન કરશો તો 100% તમારી લાઈફમાં, જેમ અમારી લાઈફમાં આટલો ફરક પડે છે તમારી લાઈફમાં પણ પડી જશે. ક્યાંય પણ જરૂરત વગરના આપણે અનર્થે આત્માને દંડતા નથી, પણ રાતના 10 મિનિટ આંખ બંધ કરી આ 3 પાઠ બોલીએ અને 3 પાઠના વર્ણન કરતાં કરતાં ખાલી એટલું જ બોલીએ કે હે પ્રભુ, 9 ટીચરમાંથી કોઈ પણ દોષ મને લાગ્યા છે જાણતા અજાણતા તો હું ખરા અંતકરણપૂર્વક મિચ્છામી દુક્કડમ કરું છું, અને આવતીકાલ ઉગશે તો એ અતિચારમાંથી બચવાનો પ્રયત્ન હું કરીશ. હે પ્રભુ, આ 18 પાપસ્થાનકમાંથી કેટલા પાપ મને લાગ્યા છે, આસ્તે આસ્તે રોજ એક 2 પાપ ઓછા કરતાં કરતાં હું 18 પાપસ્થાનકથી બચવાનો સતત પ્રયત્ન કરીશ. અને એના માટે હે પ્રભુ, તારી આગળ હું પ્રાર્થના કરી અને એક જ માગું છું કે મને મારા પાપ મારી સામે દેખાતા જાય. 14 પ્રકારના સમુચ્છેદ જીવો હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા હણીએ છીએ અને હણાવીએ છીએ, એમાંથી હું કઈ રીતે બચી શકું. બસ પ્રભુ એટલું જ મને માર્ગદર્શન મળે. આખી જિંદગીનો નિચોડ તમારો કયો, પાપો કયો, આ બધી જ વસ્તુ આ 3 પાઠની અંદર જ આવી જાય છે. કમસે કમ આ 3 પાઠમાં તો દરેક સાધુ સંતોને પણ કહું છું કે વ્યાખ્યાન પછી યુવાન વર્ગને આ 3 પાઠ ઉપર સોલિડ સમજણ આપો અને આ પાઠ કરતા શીખો. ગમે એમ તો મનુષ્ય ભવને સાર્થક કરીને જાય, એનો આ ભવ નિષ્ફળ ન જાય. બાકી ધર્મના નામે આપણે કોઈ પણ જાતની જરૂરત વગરના એક પણ દોષ બાંધવા નથી અને બાંધવા માગતા નથી, અને વર્ગને ખેંચી શકતા નથી. આપણે ભણવું, ભણાવવું અને ભણતાને અનુમોદન આપવું, આ બધી વસ્તુ
આપણા બુકની અંદર રહી ગઈ છે. આજે ઓપન બુકની એક્ઝામો ચાલુ થઈ ગઈ. દરેક સંતો કેટલા સરસ સરસ બુક પારી પ્રશ્નોત્તરી કરે છે અને એ બધાના પેપરો ઓપન પેપર પર લખાવે છે. પણ ગુજરાતી ભણવાવાળો વર્ગ કેટલો, આ બુક તમારો વાંચવાવાળો વર્ગ કેટલો? જેટલા પરીક્ષા દે છે એ 80% 50ની ઉપરની બહેનો છે. નાનડિયા તો આંગળીને વેઢે કદાચ મળશે. પણ જો હવે ધર્મ સુધી ખેંચવા હોય તો આપણે ટૂંકામાં ટૂંકા, નાનામાં નાના અને ઓછામાં ઓછા શબ્દોથી એ લોકોને શીખડાવી શકીએ એવું આજ કરવું ખૂબ જરૂરી છે. અને જો આ થશે તો મને એમ લાગે છે કે ઘણા પાપથી આપણો વર્ગ બચી જશે. માં જન્મ દે છે, માં કર્મ ન દે. પણ હું એક માં એવી છું, ભલે કર્મ નથી લીધી પણ લોકોને કર્મથી બચાવવા માટે દિવસને રાત હું બતાવવા માગું છું કે કર્મ કરવા સહેલા છે, ભોગવવા બહુ કઠિન છે. આજે કર્મને ભોગવતા જોઈએ છે અને જ્યારે કર્મ ભોગવતા હોય ને ત્યારે કર્મને ખપાવવાની તાકાત નથી હોતી. ગમે એટલી પીડા શરીરમાં થતી હોય તો તમને એકે અતિચારે યાદ આવવાનું નથી, એકે પાપે યાદ આવવાનું નથી, એકે સમુચિત જીવો પણ યાદ આવવાનું. માટે જ્યાં સુધી શારીરિક તંદુરસ્તી છે ત્યાં સુધી આ ત્રણેય પાઠના બનતા દોષોથી બચો એવી શુભ ભાવના સાથે દરેક જૈન યુવાન પોતાના ધર્મને સમજી શકે, પાળી શકે અને કરાવી શકે, કરી શકે અને અનુમોદના કરી શકે. બસ આવી શુભ ભાવના સાથે જય જીનેન્દ્ર, જય મહારાજ.